સંબંધોમાં તિરાડ પડે કે દગો મળે ત્યારે વ્યક્તિ આપઘાત જેવા આત્યંતિક પગલાં ભરતો હોય છે. ત્યારે મોટા વરાછા અબ્રામા રોડ ખાતે રહેતા અને મૂળ રાજકોટના 30 વર્ષીય યુવાનના આપઘાતના બનાવમાં ઉત્તરાયણ પોલીસે યુવાનની સુસાઇડ નોટ અને તેણે બનાવેલા 3 વિડીયોના આધારે તેની પૂર્વ પત્ની શીતલ, તેનો પ્રેમી અને તેના 10 સ્ત્રી પુરુષ મિત્રો વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો. જે પૈકી શીતલ અને તેના પ્રેમીને નવસારીની એક હોટલમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે અન્ય 10 આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. યુવાનના આપઘાત બાદ અંતિમ વિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ પરિવારજનોએ મોપેડની ડીકી ખોલતા તેમાંથી યુવાનનો મોબાઈલ અને એક સુસાઇડ નોટ મળી આવી હતી. ત્યારે પરિવારને જાણ થઈ હતી કે તેની પૂર્વ પત્ની અને તેનો પ્રેમી સહિતના 12 જેટલા યુવાનને મારી હેરાન કરી રહ્યા હતા. તેના પગલે તેણે અંતિમ પગલું ભરી લીધું હતું. મૂળ રાજકોટ ગોંડલ ITI પાસે સાટોડિયા સોસાયટીના વતની અને સુરતમાં મોટા વરાછા અબ્રામા રોડ વાસ્તુ સર્કલ પંચ તત્વ રેસિડેન્સીમાં રહેતો 30 વર્ષીય જયદીપ મનસુખભાઈ સાટોડિયા ઘરેથી ઓનલાઈન કુર્તીનો ધંધો કરતો હતો. જયદીપે નર્મદા સાગબારા વિશાળ ફળિયું ગામ ચિત્રા ફળિયામાં રહેતા લાલુભાઈ પી રાઠવાની દીકરી શીતલ સાથે 30 ઓક્ટોબર 2023ના રોજ પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ જયદીપના પરિવાર સાથે 2 મહિના સાથે રહેલી શીતલ નાની વાતે જયદીપ અને પરિવારના અન્ય સભ્યો સાથે ઝઘડો કરતી હતી. જયદીપને વાળ પકડીને મારી ગાળો આપતી હતી. ઝઘડા વધતા શીતલ પોતાની રીતે અડાજણ ખાતે કોઈક જગ્યાએ એકલી રહેવા ચાલી ગઈ હતી. જોકે બાદમાં તેણે ફરી જયદીપનો સંપર્ક કરી સાથે રહેવા કહ્યો અને ઘરે આવી આખો દિવસ ઘરની બહાર બેસી રહેતી હતી. શીતલ કહેતી કે હું ઘરના ધાબા ઉપરથી પડી જઈશ અને તમારા તમામ ઘરના સભ્યોને એટ્રોસિટી અને દહેજના ખોટા ગુનામાં ફસાવી હેરાન પરેશાન કરાવી નાખીશ એવી ધમકી પણ આપતી હતી. જેથી 15 ફેબ્રુઆરી 2024ના રોજ બંનેએ છૂટાછેડા લીધા હતા. દરમિયાન ગત બીજીની રાત્રે શીતલે જયદીપને અડાજણ ખાતે બોલાવી તેના પ્રેમી સહિત 10 સ્ત્રી પુરુષ મિત્રો સાથે મળી માર્યો હતો. જયદીપે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે મમ્મી પપ્પા મને માફ કરજો, હું હારી ગયો છું, મારી લાઈફ બગાડી નાખી અને મેં એને બહુ મોકા આપ્યા, એણે મારી સાથે ખોટું કર્યું, બધાએ ના પાડી છતાં મેં એને પાછો મોકો આપ્યો અને એણે મારી સાથે ગેમ રમી. મારા મરવા પાછળ બહુ બધા લોકો છે. પ્રણાલી, ટીના, રુચિત, મોહસિન, રીચા, નીરવ, આયાન, કંચન, હિના, દેવલ, યુવી હજી બી છે જેના નામ ખબર નથી. હું આ બધા જ લોકોના લીધે મારી લાઈફ ખરાબ થઈ ગઈ છે અને મેં ઘણું બધું સહન કર્યું. હવે મારામાં હિંમત નથી. આ લોકો મને મારે છે. આ મારા ફ્રેન્ડ બી મારી નાખવા સુધી મને બોલ્યા છે. મારા પર ખોટા કેસ મારી વાઈફ પાસે કરાવ્યા હતા. મારા ઘરે આવીને મમ્મી પપ્પા બહેનને ધમકી આપે છે. મારામાં હિંમત નથી. મને મરવા સુધી મજબૂર કરી દીધો છે અને હું હારી ગયો છું. મારું નામ નરેન્દ્ર ડોબરિયા છે. બનાવ જયદીપે 4 તારીખે દવા પીધી. બીજા દિવસે અમે એની બધી અંતિમક્રિયા પતાવીને અમે એના વિડીયો, એના ફોન તપાસતા અમને એમાંથી વિડીયો મળ્યા અને એની ગાડીમાંથી એક સુસાઇડ નોટ મળી. એ જોતાં અમને ખબર પડી કે એની પૂર્વપત્ની શીતલ અને એના મિત્રોએ ભેગા મળી અને એને શારીરિક અને માનસિક ત્રાસ આપેલો, જે તેનાથી સહન ન થતો તેને આત્મહત્યા કરી હતી. સુસાઇડ નોટમાં એને શું ઉલ્લેખ કર્યો? એ જ એના શીતલ અને તેના મિત્રો દ્વારા એને કેવી રીતે હેરાન કરવામાં આવેલો એ બાબતે એને બધું એમાં લખાયેલું. વિડીયો જે બનાવ્યા છે, વિડીયો કેટલા બનાવ્યા છે અને ક્યારે બનાવ્યા? ટોટલ એને 3 વિડીયો બનાવેલા છે. એક જે દિવસે અમે સુસાઇડ કરી એ દિવસનો છે અને 2 વિડીયો એની પહેલાં એ 2 વિડીયો એવા છે ત્યારે પણ એને એટેમ્પ કરેલો પણ હિંમત નહીં થયેલી. અને આ વિડીયો બધી જ વિગતો એને આપેલી છે કે કોણ કેવી રીતે હેરાન કરતું અને બધી જ માહિતી આપી. જયદીપની લાઈફમાં શીતલ કેવી રીતે આવી, કેટલા મહિના રહીને જતી રહી? એ બંનેનો પરિચય કેવી રીતે થયો તો વધારે ખ્યાલ નથી મને, પણ 2023 30 ઓક્ટોબર 2023ના દિવસે એ લોકોએ મેરેજ કરેલા અને 2 કે 3 મહિના સાથે રહેલા. પછી બંને 15 ફેબ્રુઆરી 2024ના દિવસે છૂટા થઈ ગયેલા. અને એના વિડીયોઝ અને બીજી બધી એના ફોનના રેકોર્ડિંગ્સ જોતાં અમને ખબર પડી કે જે લગ્ન થયેલા હતા એ પણ શીતલે બળજબરીપૂર્વક કરેલા, એને ઇમોશનલ બ્લેકમેલ કર્યું. એ જ્યારે શીતલ સાથે અહીંયા ડિવોર્સ થઈ ગયા હતા ત્યારે પછી શીતલ અહીંયા આવતી હતી? હા, એ રોજ અહીંયા આવતી અને અહીંયા ઘરના લોકોને ધમકાવતી, ઉપરથી પડી જઈને સુસાઇડ કરેલી એવી રીતે ધમકાવતી. એ સિવાય દહેજ અને એટ્રોસિટીના કેસમાં તમને બધાને ફસાઈ દેશે એવી ધમકીઓ પણ આપતી
અને આ બાબતે 2024 જૂન મહિનામાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ થયેલી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.